પૂર્ણ થાય છે, કારણ કે આ લીમડાનું દાતણ સ્વયં દ્વારકાધીશ એટલે કે રણછોડરાયજીએ કરેલું હતું. એવો આ પ્રસાદીનો લીમડો છે. અહીંથી જો લાઇટ ચાલુ છે એટલે પરફેક્ટ આ લીમડાના તમને દર્શન થાય છે. તો આ અમે જે લીમડા છે એને પ્રસાદીના જે આ પાંદડા લીધા છે, તો હું ચાકું છું અને મીઠો લીમડાનો મને અહેસાસ થાય છે. ગુડ ઇવનિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો અત્યારે સાંજ પડી ગઈ છે, ડાકોરથી દર્શન કરીને આવી ગયો છું. તો ડાકોરની આગળ તમે ઉમરેઠ ભાવ જાઓ છો તો તમને એક મંદિર આવશે કે જ્યાં રણછોડરાયજીએ દાતણ કરેલું હતું. એવો પ્રસાદનો લીમડો તેના તમને દર્શન કરાવું છું. રાત થઈ ગઈ છે, મંદિર ખુલ્લું હશે તો અંદર દર્શન કરશું, બાકી સવારે પાછા આપણે આ વિડીયો કન્ટિન્યુ કરશું અને અહીંયા આવીને તમને દર્શન કરાવીશ. જો મંદિર ખુલ્લું હશે તો આપણે અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ એ જગ્યાના કે જે જગ્યાએ રણછોડરાયજીએ દાતણ કરેલું હતું. એવો પ્રસાદીનો લીમડો છે, એના તમને દર્શન કરાવું છું. તો જઈએ છીએ આપણે. એને કહેવાય છે રણછોડરાયજી પગલા મંદિર. તો અહીંથી આગળ જઈએ છીએ આપણે. આ સામે તમે જ્યાં દર્શન કરી રહ્યા છો એ આવી ગયું છે શ્રી રણછોડરાયજી પગલા મંદિર. તો જઈએ છીએ આપણે. અહીંયા તમે સામે વાંચી શકો છો શ્રી રણછોડરાયજી પગલા મંદિર, લીમડા ચોક. લીમડામાં એક દાળ મીઠી ગામ છે સિમલજ. તો અંદર જઈને હું તમને દર્શન કરાવું છું એ લીમડાના, એ મંદિરના. તો આ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. આઈ થિંક મંદિર તો હજી ખુલ્લું હશે, પણ એ લીમડો જે જગ્યાએ છે એના પર તમને દર્શન કરાવું છું. તો એવો પ્રસાદીનો લીમડો છે કે સ્વયં રણછોડરાયજીએ આ લીમડામાંથી દાતણ કરેલું હતું. અને એ જે દાતણ કરેલું હતું એ દાતણમાં જે લીમડો દાળકી છે એ મીઠી છે. તો એ તમને દર્શન કરાવું છું. તો જઈએ છીએ આપણે એ સ્થાનના દર્શન કરવા માટે. તો પહોંચી ગયા છે, રાત થઈ ગઈ છે, પણ તોય શૂટિંગ થોડું જેટલું આવે છે તો તમને શૂટિંગ કરાવું છું. એ અદ્ભુત સ્થાન છે. નાનકડું મંદિર સામે તમે જોઈ રહ્યા છો, ત્યાં જ જવાનું છે આપણે. એની બાજુ આ તમે ગાર્ડન પણ આ જોઈ શકો છો. તો જઈએ છીએ આપણે એ સ્થાનના દર્શન કરવા માટે. તો પહોંચી ગયા છે આપણે એ સ્થાનના દર્શન કરવા માટે. તો અહીંથી તમને દર્શન કરાવું છું એ પ્રસાદીભૂત લીમડાના. તો આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. તો સૌપ્રથમ તમે પહેલાં આ શ્રી રણછોડરાયજીના તમે દર્શન કરી શકો છો. મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું તો તમે આ દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજી. અને એની એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદીનો જે લીમડો છે એના પણ તમે આ દર્શન કરી શકો છો. આ જે લીમડાનું દાતણ છે એ સ્વયં રણછોડરાયજીએ કરેલું હતું. એવો આ પ્રસાદીનો આ લીમડો છે. રાત થઈ ગઈ છે, થોડું દેખાતું નથી, પણ તમને હું એ સ્થાનના લીમડા દર્શન કરાવું છું. આ એ જ લીમડો છે કે તેના દર્શન કરવાથી આપણા બધી મનોકામના પૂર્ણ થાય છે, કારણ કે આ લીમડાનું દાતણ સ્વયં દ્વારકાધીશ એટલે કે રણછોડરાયજીએ કરેલું હતું. એવો આ પ્રસાદીનો લીમડો છે. અહીંથી જો લાઇટ ચાલુ છે એટલે પરફેક્ટ આ લીમડાના તમને દર્શન થાય છે. ઉપરથી પણ તમે આ જોઈ શકો છો, આખો આ લીમડો છે અને આ બાજુ મંદિર છે અને એની પાછળ પણ તમે આ દર્શન કરી શકો છો. આખું આ મંદિર છે. આ બેસવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. આ બાજુ પણ છે. તો પાછળ લીમડા પાસે જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું એ લીમડાના કે જે લીમડાનું દાતણ સ્વયં રણછોડરાયજીએ કરેલું હતું. એવું આ પ્રસાદીનો લીમડો છે. તો એના આપણે આ દર્શન કરીએ છીએ. જય રણછોડરાયજી, જય રણછોડરાયજી. તો આ સામે એક્ઝેક્ટ આ મંદિર છે ને મંદિરની એક્ઝેક્ટ પાસે જ આ લીમડો છે. તો અહીંયા કોઈ હશે ને પૂછીએ છીએ અને વિસ્તારથી માહિતી આપને આપશે. બાપુ, મને આ જગ્યાની ખાલી માહિતી આપશો? મને આ જગ્યાની મને માહિતી આપશો? આ જગ્યાનું સ્થાનનું મહિમા. ભગવાન જાતે ગાળું મૂકીને આવ્યા, બોરાડાનું ઉઘાડી ગયો. 12 વાગે ત્યાંથી નીકળ્યા, 4 વાગે આ જગ્યા પર આ જગ્યા પેલા ઉતર્યા. ઓકે, પછી ફરી આ વિસામો કરીને સવારે 5 વાગે ભગવાનના લીમડાનું દાતણ પકડ્યું, દાતણ કરેલું હતું. હા, એ દાતણ કર્યું. એટલે એમાં સ્પષ્ટ થયું કે અત્યારે પાન મીઠા લાગે. એટલે હાલમાં લીમડો અને એમના ચરણ પકડા. લીમડો ને બીજું શું કીધું? આ લીમડો એમના ચરણ પકડા ખરા ને ભગવાન અંદર છે પગલા? દર્શન કરાવું ને? તો ભગવાન ચરણ પગલા અંદર દર્શન કરીએ છીએ. ટૂંકમાં આપને માહિતી છે એ આપો આપેલી છે. તો અંદર જઈને આપણે એ ચરણ પાદુકા
દર્શન કરીએ છીએ તો આ તમે ચરણ પાદુકાથી દર્શન કરી શકો શ્રી રણછોડરાયજીના ચરણ પાદુકા છે અને આ તમે દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજીના અને આ નીચે તમે આ ચરણ પાદુકાજીના પણ દર્શન કરી શકો છો. તો ઘણું પાછળથી આપણે દર્શન કરવાનો મોકો મળ્યો. આરતી કરવાની છે તો આરતી પતી ગઈ તો આ એ તમે દર્શન કરી શકો છો અદ્ભુત સ્થાનના અદ્ભુત ધામના કે જે સ્વયં દ્વારકાધીશ અહીંયા રોકાણા હોય એવું આ પ્રસાદીનું સ્થાન એના પર તમને દર્શન થાય છે. આ લીમડો લીમન દાંતણ કર્યું હતું ભગવાન એમ ને પ્રસાદ. ઓકે આપણે જો સામે તમે આ પ્રસાદીના પાન છે તે લઈએ છીએ જોઈએ છીએ દર્શન કરીએ છીએ કે મીઠા પાન દર્શન તમને કરાવું છું. પ્રસાદીના પાન છે એ જ લીમડાના પાન છે એ જ ડાળખીના પાન છે એટલે ટૂંકમાં આખી ડાળખી નથી એક સોરી આખો લીંબોની એક ડાળખી જ છે ને બે ડાળી છે ને ઓકે એક ડાળી આખો લીમડો નહીં પણ એક બાજુની ડાળી આખી એ છે એ મીઠી છે જે ડાળીના દાંતણ ભગવાને કરેલું હતું એ ડાળી આખી આ મીઠી ડાળી છે એના પર દર્શન કરીશું. મેં આ પાન લીધા છે તો પાન છે એ આપણે દર્શન કરીએ છીએ ખાઈએ છીએ. તો આ અમે જે લીમડા છે એને પ્રસાદીના જે આ પાંદડા લીધા છે તો હું ચાકું છું અને મીઠો લીમડાનો મને અહેસાસ થાય છે. જો આ લીમડાના દાંતણ હતા મેં મોઢામાં નાખી દીધા તો પણ જરીકે આ લીમડો મને ખાટો લાગતો એ મીઠો લાગે છે. ખબર નથી પડતી કે લીમડો ખાતો છે કે મેં શું કરું લીમડો હંમેશા ખાટો જ હોય છે ખારો જ હોય છે પણ આ મને મીઠો લીમડો લાગે છે. તો ઘણું ભગવાનનું અહીંયા દૈવત્ય કહેવાય. ભગવાન જે લીમડામાંથી દાંતણ કર્યું એ લીમડાના પ્રસાદીના આપણે દર્શન થયા એ લીમડાના દર્શન થયા તો ધન્યતા અનુભવીએ છીએ. તો આખો આ મારો વિડીયો થોડો નાનો બન્યો છે કારણ કે એટલે મોટો વિડીયો નથી બનાવેલો પણ એમાં તમે સાંજના દર્શન કરાવવા હતા અલગથી વિડીયો બનાવીને કારણ કે આ લીમડો ઘણો હતો અતિ પ્રસાદીનો લીમડો છે તેના પણ મેં તમને દર્શન કરાવ્યા. તો આ પાછું ફરીથી તમે જોઈ શકો છો એ પ્રસાદીનું લીમડો કે જે લીમડાનું દાંતણ સ્વયં દ્વારકાધીશે કરેલું એવો લીમડો તમે દર્શન કર્યા. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એક વાર જય કરીને મહાદેવ હર.